કેમ છો મિત્રો? મજામાં ને? આજે હું તમારા માટે એક વિડીયો લાવ્યો છું, સારામાં સારો. આ વિડીયોમાં આપણે ઓપ્શન ટ્રેડિંગમાં કઈ રીતે ઓપ્શન ટ્રેડિંગ કરવું તે હું તમને પહેલા પગથિયે સમજાવીશ. અને આમાં તમારે કઈ રીતે પ્રોફિટ કરવું, કઈ રીતે તમારે બધું કરવું એ હું તમને પહેલેથી સમજાવીશ. આમાં ઓપ્શન ચેન આવે છે, પછી ચાર્ટ આવે છે, આવી રીતે પછી તમારે ઘણું બધું આવે છે. ઓપ્શન ચેનમાં આપણે જઈએ તો ઓપ્શન ચેનમાં જઈએ જ્યાં માર્કેટ ચાલતી હોય તેની આજુબાજુ જ્યારે ઓપ્શનનું પ્રીમિયમ હોય ત્યારે એને એટ ધ મની કહેવાય છે. આ વસ્તુ અત્યારે આપણી એટ ધ મની છે. માર્કેટ અત્યારે આપણી 24,831 હાલે છે, તો ઓપ્શન ચેનમાં જોઈએ તો 24,831 હાલે છે. જ્યારે માર્કેટ ઉપર જાય ત્યારે કોલ ઓપ્શન ખરીદવાનું આવે છે, અને જ્યારે માર્કેટ નીચે જાય ત્યારે પુટ ઓપ્શન ખરીદવાનું આવે છે. એમાં એટ ધ મની, ઇન ધ મની અને આઉટ ધ મની એમ 3 ઓપ્શન આવે છે. એટ ધ મની એ કે જેમાં માર્કેટ ત્યાં હજી પોગ્યું નથી અને પોગવાનું છે એને એટ ધ મની કહેવાય. ઇન ધ મની એટલે કે જે માર્કેટ ઓલરેડી પોગી ગયેલું છે, કે 100 છે તો 100 ને પાર કરી ગયેલું છે, તો એને ઇન ધ મની કહેવાય. 120, 130 પાર હાલતી હોય માર્કેટ તો એને ઇન ધ મની કહેવાય. એટ ધ મની એટલે કે 100 એ પોગવાનું છે, અત્યારે 90 એ માર્કેટ રન કરી રહ્યું છે, તો તેને ઇન ધ મની કહેવાય. અને એટ ધ મની, આઉટ ધ મની કહેવાય. અને એટ ધ મની એટલે કે એ માર્કેટ 100 અને 90 ની વચ્ચે બેની પાર કરે, વચ્ચે છે, અને કાં તો ઉપર જશે કાં તો નીચે જશે, અને બેની વચ્ચે રહી ત્યારે એને એટ ધ મની કહેવાય. એમાં કોલ ઓપ્શનમાં ખરીદીએ ત્યારે આપણે માર્કેટ ઉપર જાય છે, અને પુટ ઓપ્શન ખરીદીએ ત્યારે માર્કેટ નીચે જાય છે, નીચે જવાનું હોય છે, ત્યારે આપણે પુટ ઓપ્શન ખરીદવાનું હોય છે. એવી જ રીતે પુટ ઓપ્શનમાં પણ એવું જ હોય છે કે જો ઇન ધ મની અને આઉટ ધ મની, એટ ધ મની તેવી રીતે હોય છે. હવે જો તમને એમ લાગે કે અહીંથી માર્કેટ ઉપર જશે તો આપણે અહીંથી કોલ બાય કરવાનું રહેશે. આ બાજુની પેલી સાઈડમાં આપણે ડાબી સાઈડમાં કોલ આવે છે, એમાં કોલ આપણે બાય કરવાનો રહેશે. એમાં તમારે હવે ક્યુ બાય કરવું એ તમારે હવે એક જોવાનું છે. તો એટ ધ મની ખરીદવું હોય તો આપણે માર્કેટ જ્યાં ચાલતી હોય એનું પેલું જ ઓપ્શન આવે એને એટ ધ મની કહે. 24,823 અત્યારે માર્કેટ હાલી રહી છે, 24,800 એ આપણું એક એટ ધ મની ઓપ્શન કહેવાય. એવી જ રીતે 24,800 પછી આપણું એટ ધ મની ઓપ્શન કહેવાય. પછી એવી જ રીતે પુટમાં જોઈએ તો 24,850 એ એટ ધ મની ઓપ્શન કહેવાય. પછી એમાં જ આપણે એમ જોઈએ કે 24,800 ની ઉપર હાલી રહ્યું છે માર્કેટ, 24,831 છે. તો હવે આપણે અત્યારે માર્કેટ દાખલા તરીકે 24,700 એ છે, 800 એ છે, તો હવે આપણે ઇન ધ મની ખરીદવું છે. તો 24,800 છે તો આપણે 24,800 ની નીચે આપણે જોવાનું છે. 24,750, 700, 750, જેમ જેમ તમે ઉપર જશો તેમ પ્રાઇસ વધતી જશે. પણ એમાં થીટા, આઈવી, વોલ્યુમ બધું તમારે વધારે મળશે, અને એમાં તમને નફો થશે. એમાં તમારે દાખલા તરીકે નિફ્ટી 5 પોઈન્ટ વધારે હાલે ત્યારે, નિફ્ટી 5 પોઈન્ટ ઉપર ચડે ત્યારે તમારું પ્રીમિયમ 3 રૂપિયા વધારે ચડે છે, એટલે એમાં ઇન ધ મની હોય છે. જ્યારે આઉટ ધ મની હોય છે એમાં નિફ્ટી 10 પોઈન્ટ ચડે ને તે તમારો 3 પોઈન્ટ ઉપર ચડે છે પ્રીમિયમ, એટલે એને આઉટ ધ મની કહેવાય છે. એવી જ રીતે પુટ બાય આપણે કોઈ પણ સેલ કરી શકીએ છીએ. હવે દાખલા તરીકે માર્કેટ ઉપર જવાની છે અહીંથી, તો આપણે ઇન ધ મનીનું ઓપ્શન આપણે અહીંથી ગમે ત્યાંથી બાય કરી શકીએ. ધન એપ્લિકેશન છે, ધન એપ્લિકેશન તમે છે ને મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરીને એમાં રજીસ્ટર કરી અને લોગિન કરી નાખજો. આપણે લિંક એની નીચે આપેલી છે વિડીયોમાં. એમાં બાય કરવાનું છે, સેલ નથી કરવાનું, આપણે ખાલી બાય કરવાનું છે. એટલે બાય કરો એટલે તમારું ત્યાંથી પ્રીમિયમ ખરીદી જવાય છે. એટલે અત્યારે આપણે 267 નું પ્રીમિયમ હાલે છે. જો માર્કેટ ઉપર જશે તો તમારું 267 એટલે 268, 269, 70 એવી રીતે માર્કેટ ઉપર જાય. જો નીચે જાય તો તમારા પ્રીમિયમની પ્રાઇસ ઘટતી જશે, એટલે એને કોલ ઓપ્શન કહેવાય છે. એવા આપણે દાખલા તરીકે અહીંથી માર્કેટ કાલે નીચે જવાનું છે, તમને એમ લાગે છે કે અહીંથી માર્કેટ નીચે જાય, તો આપણે અહીંયા પુટ ઓપ્શન ખરીદવાનું રહે છે. તો પુટ ઓપ્શનમાં જો આપણે ઇન ધ મની ખરીદીએ તો આપણે એને નીચેની બાજુ ખરીદવાના રહે, કારણ કે માર્કેટની સામેની નીચેની બાજુમાં આવશે. તેમાં દાખલા તરીકે તમે 24,950 ખરીદ્યું એટલે 24,950 ની નીચે માર્કેટ છે, એટલે ઇન ધ મનીમાં આવજો. અહીંયા બાય કરશો તમે અને માર્કેટ જો નીચે આવશે તો તમારું એલટીપી વચ્ચે, અત્યારે 177 છે, જો માર્કેટ નીચે આવે તો 208 પણ પહોંચી જાય, 245 પણ પહોંચી જાય. જેમ જેમ તમે ઇન ધ મની વધારે ખરીદશો નીચે એટલું તમારું પ્રીમિયમ વધારે વધશે. અને જો આઉટ ધ મનીમાં ખોટશો તમે, પ્રીમિયમ બાય કરશો તો એ તમારું ધીમે ધીમે વધશે, એ ધીમે ટ્રેન હાલશે. એ ઇન ધ મની એ છે કે સસલું છે, સસલું કેમ ફાસ્ટ હાલે એમ તમારું ઇન ધ મનીમાં પ્રીમિયમ ફાસ્ટ હાલશે. અને આઉટ ધ મની એવું છે કે કાસબાની જેમ ધીમે 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 માર્કેટમાં હાલ્યું ઉપર ચડે છે પ્રીમિયમ એનું, એટલે એને આઉટ ધ મની કહેવાય છે. પછી આમાં આપણે માર્કેટમાં આવ્યા પછી તમને એમ થાય કે માર્કેટ સાઇડવેઝ રહેવાનું, આપણે સેલિંગ તો કરવાનું છે નહીં. માર્કેટ સાઇડવેઝ રહી તો પણ આપણું પ્રીમિયમ ઘટતું જાય છે, ઉપર નીચે થાય એટલે આપણું પ્રીમિયમ ઘટવા મળે છે. એટલે ખાસ કરીને ધ્યાન રાખવાનું. એટલે આપણે બાય કરવું હોય તો અહીંથી બાય કરી
અને પછી થોડીક વારમાં આપણું ટાર્ગેટ કમ્પ્લીટ થાય એટલે આપણે નીકળી જવાનું રહે છે. એવી રીતે બેંક નિફ્ટી ખોલીએ તો બેંક નિફ્ટીમાં આપણે પ્રીમિયમ જોવા જઈએ તો બેંક નિફ્ટીમાં 100 ની પ્રાઇઝ ઉપર હાલે છે. એમાં જુઓ અત્યારે આપણું માર્કેટ 50,933 છે, 50,961 ચાલે છે. તો અત્યારે આપણું એટ ધ મની ઓપ્શન આપણું થઈ જાય છે 51,000 આપણું એટ ધ મની થઈ જાય છે. પછી આ આપણું એટ ધ મની થઈ જાય છે. પછી આ બધું આપણું ઉપરનો ભાગ છે આપણો ઇન ધ મની થઈ જાય છે અને નીચેનો ભાગ બધું એટ ધ મની થઈ જાય છે. બાય સાઈડ આપણે કોલિંગ સાઈડ પુટ મનીમાં પાછું જઈએ એટલે ઇન ધ મનીની સામે જ તે આપણે બધા આ પુટ ઓપ્શનના એ આઉટ ધ મની થઈ જાય છે અને ઉપર નીચેના જે છે ઇન ધ મની થઈ જાય છે. એટલે કામલે આપણે કોઈ પણ પ્રીમિયમ ખરીદીએ તો એની પ્રાઇસ વધારે ઉતાવળે વધે છે. એટલે આપણે ઇન ધ મની વધારે બધા ખરીદવાનું કોશિશ કરે છે. કેમ કે તમને આ બાબતે કોઈ નહીં કે એટલે જ હું તમને કહું છું કે બધા એમ જ કે એટ ધ મની સસ્તું પડે, સસ્તું ઘણું પડે પણ એનું પ્રીમિયમ જ ન વધે ને થેટા થઈને બધું સમયની વેલ્યુ ને થેટાની વેલ્યુ બધી વહી જાય તો તમે એમાં કોઈ પ્રોફિટ કરવાના છો નહીં. પણ ઇન ધ મનીમાં થેટાની વેલ્યુ હોય, આઈવીની વેલ્યુ હોય, વોલ્યુમ હોય, એની સમય વેલ્યુ આવે ને આ જ્યારે એક્સપાયરી આવે ને ત્યારે જે આઉટ ધ મની હોય ને એ ઓપ્શન 0 થઈ જાય છે અને ઇન ધ મની હોય ને એમાં ટાઈમ વેલ્યુ વહી જાય છે પણ એમાં બાકીની બધી જે વેલ્યુ હોય ને એકચ્યુઅલી વેલ્યુ એ બધી પડી રહે છે તમને એ મળી જાય છે. એટલે આપણે બધા ઇન ધ મની લેવાનું વધારે પ્રેફર કરે છે. પછી આમાં અલગ અલગ આપણે એક્સપાયરી આવે છે. અત્યારે આપણે આજની તારીખ આપણી 24 તારીખ છે, પછી 24 તારીખ પછી 4 તારીખની આવશે, પછી એનું પણ આપણે પ્રીમિયમ ને બધું અલગ આવશે. એવી રીતે અલગ અલગ આ મહિનાની 7 દિવસની એક્સપાયરી આવે છે. તેમાં કોઈ પણ ઓપ્શન આપણે ખરીદવું હોય તો ખરીદી શકીએ છીએ અને આપણે હોલ્ડ કરી શકીએ છીએ. પછી માર્કેટમાં આપણે જ્યારે આપણને એમ થાય કે ઉપર જવાનું છે તો કોલ ખરીદવાનો, નીચે આવવાનું છે તો આપણે પુટ ખરીદવાનું. હવે એમાં આપણે ઓપ્શન ચેનમાં જઈને અને સીધું બાય ઉપર આપીને આપણે જેટલી ક્વોન્ટિટી ખરીદી હોય, દાખલા તરીકે મારે 10 ક્વોન્ટિટી ખરીદી છે, 10 ક્વોન્ટિટી ઉપર ક્લિક કરીને અહીંથી હું ઇન્સેટ પે કરું, બાય કરું એટલે મારો એ ઓર્ડર એક્ઝિક્યુટ થઈ જશે અને મારો કોલનો ઓપ્શન આવી જાય. માર્કેટ જેટલું ઉપર જશે એટલું મારું પ્રીમિયમ વધશે અને મને પ્રોફિટ થશે. માર્કેટ જેટલું નીચું જશે એટલું મને નુકસાની થશે. એટલે પેલું સ્ટેપ આપણું માર્કેટનું એ છે કે આપણે પેલા ઓપ્શન ચેનમાં કઈ રીતે ખરીદવું અને કઈ રીતે વેચવું એની ફૂલ સ્ટ્રેટેજી આવડી છે. પછી આમાં ઘણા બધા આપણે સ્ટાર પેટર્ન ને બધું આવે આપણે સમજીને આપણે પછી કોલ ને પુટના ઓપ્શન ખરીદવાના હોય છે. માર્કેટ કઈ રીતે ક્યાં જાય છે. પછી આ ધનનું એપ્લિકેશન છે ને એમાં બાય સેલ આપણે ડાયરેક્ટ કરી શકીએ છીએ. ધનના એપ્લિકેશનમાં આપણે જો બાય કરવું હોય ને તો આવી રીતે આપણે એક ચાર્ટ અહીંયા બીજે સાઈડમાં લગાવી શકીએ છીએ કે અત્યારે ભાઈ નિફ્ટી 50 છે તો 24,831 હાલે છે. કાલે આપણે એમાં માર્કેટ નીચે જવાનું છે તો ખાલી આપણે અહીંયા છે ને 24,000 પૂરા કરીને જ છીએ. 24,000 પુટનું ઓપ્શન ખરીદવાનું છે. અહીંયા સીધું સિલેક્ટ કરી લેવાનું આપણે ચાર્ટ અને સીધું અહીંયા આવી જાય છે. અહીંથી સીધું આપણે છે ને કાંઈ નથી કરવાનું. અહીંથી આપણે સીધું છે ને સ્કેલ્પિંગનું ઓપ્શન છે ને એને અહીંયા લઈ લેવાનું. આ સ્કેલ પર લઈ લેવાનું. અહીંથી સીધું છે ને બાય કરી દેવાનું એટલે સીધું તમારું 24,000 પુટનું બાય થઈ જશે અહીંથી અને સીધો તમારો ઓર્ડર એક્ઝિક્યુટ થઈ જશે. અત્યારે માર્કેટ બંધ છે એટલે અત્યારે નહીં થાય એટલે અહીંથી તમારું સીધું માર્કેટ નીચું જાય એટલે તમારું કોલ ઓલું થઈ જાય અને જેવું તમને એમ થાય કે અમારો ટાર્ગેટ આવી ગયો એટલે અહીંથી તમે સેલ કરી શકો. તમારે ઓપ્શન ચેનમાં પણ જવાનું નહીં રહે, જોવાનું નહીં રહે, કઈ વસ્તુ નહીં રહે. એટલે આવા નવા વિડીયો તમારા મિત્રો જોવા ગમતા હોય તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો લાઈક કરજો અને તમારા મિત્રોને શેર કરજો. આપણે શુદ્ધ ગુજરાતીમાં સમજાવશું ને આપણે ગુજરાતી ભાષામાં જ સમજાવવાનું છે. આપણે હિન્દીમાં હિન્દી ઇંગ્લિશમાં આપણે કઈ શીખવાડવાનું નથી. આપણે બધું ગુજરાતી ભાષામાં શીખવાડવાનું છે. અને ટેલિગ્રામની વચ્ચે નીચે લિંક પણ આપેલી છે. એમાં રોજના તમને અપડેટ આપું છું. અપડેટ જોઈ લેજો અને રોજ હું લાઈવ માર્કેટમાં આવું છું એટલે તમે મારી લાઈવમાં જોડાય અને મારી સાથે ટ્રેડ લઈ શકો છો. તેના માટે કોઈ આપણે ફી લેતા નથી. આપણે ફ્રીમાં જ આપણે લાઈવમાં આપણે બધાને શીખવાડીએ છીએ અને હેઠે આપણે બધી બ્રોકરની આપણે લિંક આપેલી છે. અલગ અલગ બ્રોકર હોય છે. આપણે અત્યારે ધન વાપરી કરે ધનનું આપણે શીખવાડ્યું છે. એવી રીતે એન્જલ 1 આવે છે, અપસ્ટોક આવે છે, ગ્રો આવે છે, બધા એમાં સેમ જ ઓપ્શન આવે છે. એટલે ઓપ્શન છે ને બધું સેમ જ આવે છે. એટલે તમારે જે પણ એમાં તમને સારું લાગતું હોય એકાઉન્ટ ખોલીને અને એમાં તમારે બાય અને સેલ કરવાનું રહેશે. હવે તે આપણે આગળ લાઈવ વિડીયોમાં જ્યારે સોમવારે આવશું તે હું તમને બધું લાઈવમાં તમને કહીશ. જે કોઈને કઈ પ્રોબ્લેમ હોય તો મને લાઈવમાં તમે કહેજો. થેન્ક યુ સો મચ મિત્રો.